एकदम जोरदार હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ડીપી વિથ વ્લોગ્સમાં હું તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. તો આજે મારે જવું છે મારા આંખના નંબર ચેક કરાવવા અને ચશ્મા કઢાવવા માટે જવું છે, કારણ કે ઘણા દિવસો થઈ ગયા છે. મને કન્ટિન્યુઅસલી આંખની અંદર પાણી આવે છે, પ્લસ જ્યારે હું પીસી ઉપર બેસું છું તો મને હેડેક બી બહુ થાય છે. તો જેના લીધે આજે મારે નંબર ચેક કરાવવા માટે જવું છે. તો અત્યારે હું નીકળું છું મારા આંખના નંબર ચેક કરાવવા માટે. અત્યારે અહીંયા અમારા એરિયા બાજુ રોડનું કામ ચાલુ છે, એટલે થોડા રસ્તાઓ ખરાબ છે, જેના લીધે થોડી મુશ્કેલી પડે છે જવા આવવા માટે. અત્યારે મારી આંખનો નંબર ચેક કરાયા છે. મારી આંખમાં લેફ્ટમાં છે ક્રોસ અડધો અને રાઈટમાં છે બી અડધો. હવે નંબરની ફ્રેમ જોઈ છે, ચશ્માની ફ્રેમ જોઈ છે, પણ કંઈ સેટિંગ આવતું નથી. અને એક બે જોઈ હતી તો એ ગમતી હતી, પણ ફેસ પર શૂટ નથી થતી. તો કંઈ નહીં, બીજી જગ્યાએ જોઈએ છે સેટ થાય છે કે નહીં, બાકી પછી નેક્સ્ટ ડે ટ્રાય કરશું. નંબર ચેક થઈ ગયા છે. ચશ્મા મળે કે ના મળે નાસ્તો કરી લે. અત્યારે જનરલી મારું વર્ક બધું પીસી ઉપર હોય છે અને સવારે 7 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી મારે પીસી ઉપર જ બેસવાનું હોય છે. એટલા માટે મારે નંબર કઢાવવા બહુ જરૂરી છે, કારણ કે હેડેક પણ બહુ થઈ જાય ક્યારેક મારી છે. પ્લસ સ્ટુડન્ટના લેક્ચર બી અટેન્ડ કરવાના હોય છે, તો મને દૂરનું બહુ દેખાતું નથી, બહુ ઝાંખું દેખાય છે. તો હવે રેગ્યુલર પહેરવાની આદત તો નથી, પણ ટ્રાય કરીશ કે રેગ્યુલર ચશ્મા પહેરું અને થોડા નંબર ઓછા તો નહીં થાય, નહીં પહેરીશ એટલે વધશે, પણ ટ્રાય કરીશ કે હું રોજે રેગ્યુલર પહેરું એટલે થોડા નંબરમાં ઘટાડો આવી જાય. બાકી તો નોર્મલ જ નંબર છે, કંઈ વધારે ઇસ્યુ નથી, પ્રોબ્લેમ નથી, અડધો નંબર જ છે. હવે અત્યારે ડિસાઈડ કર્યું છે કે ચશ્માનું કામ પછી કરશું. આજે સન્ડે છે તો થોડું ફરી રહીએ. હવે જાય છે અમે ઇસ્કોન મંદિર જાય, કાં તો ટેબલી હનુમાન જાય. અહીંયા અમારે નિકોલની બાજુમાં જ કઠવાડા રિંગ રોડ ઉપર ત્યાં અંદરના રસ્તે જાય એટલે ત્યાં મસ્ત પ્લેસ છે, એકદમ ગામડાનો એટમોસ્ફિયર છે. અને કૃષ્ણ ભગવાનનું મંદિર પણ ત્યાં આવેલું છે, ઇસ્કોન પ્લસ ટેબલી હનુમાનજીનું મંદિર આવેલું છે. એટલે વિચારીએ છીએ કે બે જગ્યાએ અત્યારે દર્શન કરી લઈએ. પછી આખો વીક શેડ્યુલ એવો હોય છે કે મારું અને પિયુષનું શેડ્યુલ ટાઈમ ટેબલ સેટ નથી થતો બેનો. મારો ટાઈમ થોડો અલગ છે, એનો ટાઈમ અલગ છે, એટલે ફરવા જવાનું કે બહાર નીકળવાનું કંઈ સેટ નથી થતું. તો અત્યારે એવું વિચાર્યું છે કે અમે ટેબલી હનુમાન કાં તો ઇસ્કોન મંદિર જઈ આવીએ. અહીંયા નિકોલની અંદર
અલખનો ઓડલો કરીને એક પ્લેસ છે જે રિંગ રોડ ઉપર આવેલો છે, જે નાઇટ ફૂડ માર્કેટ છે. તો એની અંદર અહીંયા આપણે એક ઘૂઘરાવાળા ભાઈ ઉભે છે, લાઈવ ઢોકળા હાંડવો અને જામનગરી ઘૂઘરા. તો એમના ઘૂઘરા છે બેસ્ટ ઘૂઘરા છે, તો તમે એકવાર અહીંયા ટ્રાય કરવા માટે આવજો. રજવાડી ફરસાણ કરીને એમની એક શોપ છે, અને અહીંયા અલખના ઓટલાની અંદર ઘણા બધી ફૂડ આઈટમો અવેલેબલ છે. કોરિયન ફૂડ છે, ચાઇનીઝ છે, રાજસ્થાની છે. તો અહીંયા ઓલમોસ્ટ બધું મળી જાય છે, અને આ માર્કેટ રાતના 3 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો એકવાર તમે લોકો અહીંયા આવજો. અને આવી ગયા છે આપણે ઘૂઘરા, ચાલુ થઈ ગયો. આવી ગયા છે આપણે ઘૂઘરા. એકવાર જોઈ લો તમે લોકો જે નિકોલની અંદર રહેતા હોય આજુબાજુની અંદર, તો આ ઘૂઘરા ખાવા માટે જરૂર આવજો, કારણ કે ટેસ્ટમાં છે એકદમ જોરદાર. ડન. અમે લોકોએ હનુમાનજીના દર્શન કરી લીધા છે, પ્લસ અહીંયાની પ્રસાદી પણ લઈ લીધી છે. થોડી વાર બાજુમાં જંગલ બી સરસનું છે, તો ત્યાં પણ બધા ફર્યા. આરતીનો ટાઈમ હતો, પણ થોડું ઘરે કામ હોવાના લીધે અમે આરતીમાં નથી રહ્યા. અત્યારે નીકળી જાય છે ઘર માટે હવે. પણ બહુ સરસ પ્લેસ છે, એકવાર બધા વિઝિટ કરજો અહીંયા. અને ફૂલ ફેમિલી સાથે વનભોજન કરવા આવવું હોય તો અમદાવાદમાં આનાથી બેસ્ટ પ્લેસ એ કોઈ છે જ નહીં, એવું કહું તો બી ચાલે. પ્લસ તમારે કંઈ ફોટોગ્રાફી વગેરે કરવું હોય તો અહીંયા સરસ મજાનું જંગલ છે. અહીંયા તમારે કદાચ પ્રી વેડિંગ શૂટ બી કરવું હોય તો એ કરી શકો, એટલું સરસ મજાનું લોકેશન છે. ગ્રીનરી પણ એટલી. તો અત્યારે અમે આવી ગયા છે ટેબલી હનુમાન, અને ત્યાં મેં એક વસ્તુ જોઈ છે જે હોમમેડ ક્રન્ચીસ બનાવે છે. ઓનલી ફોર 10 રૂપીઝના છે. તો જ્યારે પણ તમે લોકો આવો ત્યારે આમને મળવાનું ના ભૂલતા. પ્લસ 10 રૂપિયાની બી શોપિંગ કરીને જજો, કારણ કે એમની જે ક્વોલિટી છે એ બી બહુ સરસ છે. કલર્સ બી ઘણા બધા અવેલેબલ છે એની અંદર. અને આ જે ભાઈ છે એ પોતે જ અહીંયા સેલ કરે છે, એમનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે. તો તમે જ્યારે ટેબલી હનુમાન આવો તો એકવાર આનું જે હોમમેડ ક્રન્ચીસ છે એ ટ્રાય કરજો. તમારે કઈ કેવું છે? ના ના કઈ વાંધો નહીં, એકવાર ટ્રાય કરજો, એકવાર લેશો તો બાર આવશો. યસ, તો એકવાર ટ્રાય કરશો તો તમે જરૂરથી બીજી વાર આવશો. અને ખાલી ઓનલી ફોર 10 રૂપિયા છે, વધારે પ્રાઇસ બી નથી. અને પોતાની હોમમેડ છે અને પોતાનું મેન્યુફેક્ચર છે. અને બસ એકવાર લેશો તો બાર આવશો તમે, અને એકવાર યુઝ કરજો તો ખ્યાલ આવશે તમને. યસ, તો જ્યારે બી તમે ટેબલી હનુમાન આવો આ હોમમેડ ક્રન્ચીસ લેવાનું ના ભૂલતા. અત્યારે અમે જાય છે ઘરે, અને બધા જે યુટ્યુબ ફેમિલી છે મારી, અત્યારે તો બહુ નાની ફેમિલી છે. તો હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે જેમ જેમ હું વ્લોગિંગ કરીશ, મારી વ્લોગિંગ સ્કિલ આગળ વધશે, એવી રીતે તમારા બધાનો સપોર્ટ બી વધતો જશે. તો મારો જે પહેલો વ્લોગ છે એની અંદર તમે લોકોએ મને સારો એવો સપોર્ટ આપ્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. તો હું આવી જ રીતે સારા કન્ટેન્ટ મૂકતી રહીશ અને વ્લોગ બનાવતી રહીશ, અને તમે બધા આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.